દ્વારકાના ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક લોકોને પારાવાર મુશ્કેલી સર્જાય છે। લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટરથી વધુ ફરીને અન્ય રસ્તેથી આવવું પડે છે। તો ભાણવડ રાવલ પોરબંદર તરફથી આવતા વાહનોને પણ ખંભાળિયા આવવા માટે અન્ય રોડ પરથી 5 કિલોમીટર જેટલું ફરી અને રસ્તો પસાર કરવો પડે છે। એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતા લોકોને ધંધામાં પણ ભારે અસર વર્તાઈ રહી છે। તો બાળકોને અભ્યાસ કરવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ 1.5 વર્ષથી આ પુલ બંધ છે અને સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવામાં આવે। 2 વર્ષથી આ પુલિયો બંધ છે। અમે બધા વેપારી વર્ગને ધંધામાં મોટી અસર પડે છે। આ બાજુ 2 ફાટક ટપવાના હોય છે, તો અમે કલેક્ટર સાહેબને એવી વિનંતી કરીએ છીએ કે આ જેટલું બને શકું એટલું વહેલું ડાયવર્ઝન ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી પણ છે અને વેપારીને એક માંગ પણ છે। તો ખામનાથ પુલ છે 2 વર્ષથી આ બંધ છે। એમાંથી જે કંઈ વાહન આવે છે અને જવામાં તકલીફ છે એ વાહન કલેક્ટરશ્રીને એવી અરજી કરવામાં આવે છે, કરીએ છીએ કે એ પુલ વહેલી તકે ડાયવર્ઝન કરી અને ચાલુ કરે, જેથી અમારે ધંધા ઉપર માઠી અસર પડે છે અને ઓલી બાજુ જવામાં 2 ફાટક આવે છે એ ક્રોસ કરવા પડે છે અને આ બાજુ કોઈ વાહનવાળા નથી આવતા।